સમગ્ર બોટાદ જિલ્લામાં હાલમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ છે। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા બાઇકને અટકાવતા બાઇક ચાલક અને પાછળ બેઠેલા શખ્સની પૂછપરછ કરતા બાઇક ચોર આરોપી વિરમ ઉર્ફે જોરુ મેવાડા ટાટમ ગામનો રહેવાસી છે, તેમજ પાછળ બેઠેલ શખ્સ પ્રવીણ દયાળભાઈ તલસાણિયા હોવાનું જાણવા મળ્યું। તેમની પાસે વાહન માલિકી અંગેના કોઈ પેપર કે પુરાવા ન હતા। તેમણે આ બાઇક બોટાદના અલવ ગામના એક શખ્સ પ્રવીણ ઉર્ફે પવો ભરત સાકડિયા પાસેથી મેળવ્યું છે તેવું જણાવતા બાઇક અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા હોવાની ફરિયાદ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું। ત્યારબાદ આરોપીઓની વધુ પૂછપરછ કરતા 5 મોટરસાઇકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી। તમામ મુદ્દામાલ બોટાદ પોલીસ દ્વારા કબજે લઈ મોટરસાઇકલ ચોરીના ગુનામાં અન્ય લોકો સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરી હતી। હાલ ડીજીપી શ્રી તથા રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં ટ્રાફિક ચેકિંગ અંગેની ડ્રાઈવ ચાલુ છે, જે દરમિયાન બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા એમના કર્મચારીઓને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાઇકલ જે વિરમ ઉર્ફે જોરુ મેવાડા ટાટમનો રહેવાસી છે અને બીજો પ્રવીણ દયાળભાઈ તલસાણિયા જે બોટાદ ધાકણિયા રોડ ઉપર રહે છે, એની સાથે બંને મોટરસાઇકલ સાથે મળેલા। જે મોટરસાઇકલ નંબર પ્લેટ વગરનું હોય, ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વધુ પૂછપરછ કરતાં આ મોટરસાઇકલ અંગે રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે। તેમજ આ બંને આરોપીઓ સાથે વધુ એક વ્યક્તિ પ્રવીણ ઉર્ફે પવો સાકરિયા જે અળવનો રહેવાસી છે એ પણ સંકળાયેલ હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે। બંને ઇસમો પાસેથી હાલ બોટાદ જિલ્લા પોલીસે 5 વાહનો રિકવર કર્યા છે, જે અંગે પણ વધુ તપાસ હાલ શરૂમાં છે। સાહેબ, આ જે આરોપીઓ છે કોઈ વાહન ચોરી કરતી ગેંગના સાગરીતો હોવાનું પણ સામે આવેલું છે, શું કહેશો? હોઈ શકે હાલ 2 આરોપીની ધરપકડ કરેલી છે, જે ગુનો રાજકોટ આજી ડેમમાં નોંધાયેલો છે એના કામે, અને વધુ મેં જે આપને કીધો અળવનો રહેવાસી પ્રવીણ ઉર્ફે પવો એને પણ તપાસ દરમિયાન પોલીસ ધરપકડ કરશે અને ગેંગ હશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે। BS9 TV ન્યૂઝ સાથે ઉમરાણીયા સંદીપ સાથે બીજલ ભરવાડ, બોટાદ।